જય શ્રી કૃષ્ણ મારા વાલા મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। તો આજે આપણે બનાવીશું બટેટા અને સાબુદાણાની ચકરી। સાબુદાણાની ચકરી બનાવવા માટે મેં અહીં લઈ લીધેલ છે 500 ગ્રામ સાબુદાણા, જે મેં સાફ કરીને લઈ લીધા છે। હવે આપણે તેને પલાળી દઈશું। તો આ રીતે આપણે તેને ડુબાડુબ પાણીમાં પલાળી દઈશું। આને આપણે 7 થી 8 કલાક પલાળવાના છે। 7 થી 8 કલાક થઈ ગઈ છે અને આપણા સાબુદાણા સરસ રીતે પલાળી ગયા છે। હવે આપણે તેને ઉકળવા મૂકી દઈશું। આપણે તેને ધીમી ફ્લેમ ઉપર ઉકળવા મૂકવાના, જેથી તે નીચે બેસે નહીં અને ચોટે નહીં। અને વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતું રહેવાનું। આ રીતે આપણે વચ્ચે વચ્ચે તેને હલાવતા રહેવાનું છે। અને અહીં મેં લોખંડના તવા ઉપર મૂકી છે, જેથી તે સાબુદાણા નીચે ચોટે નહીં। હવે આપણે તેમાં અડધી ચમચી જીરું ઉમેરી દઈશું। બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણા સાબુદાણા સરસ રીતે ચડી ગયા છે। જો સાબુદાણાનો કલર બદલાઈ જાય એટલે એમ સમજી લેવાનું કે સાબુદાણા સરસ રીતે ચડી ગયા છે। અહીં લઈ લીધા છે આપણે 1/4 કિલો બટેટા, જે મેં બાફીને લઈ લીધા છે। અને અહીં લઈ લીધા છે 10 થી 12 નંગ મરચાં અને એક મોટા ટુકડા જેટલું આદું। તમારા ઘરમાં જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે તમારે લેવાનું। બટેટાને આપણે આ રીતે ખમણીની મદદથી ખમણી લઈશું, તેથી તે સરસ રીતે મિક્સ થઈ જાય। તો તમે જોઈ શકો છો કે આપણા બટેટા સરસ રીતે ખમણીમાં ખમણાઈ ગયા છે। અહીં આપણે આદુ મરચાં લીધા છે, તેને મિક્સરમાં આપણે પેસ્ટ કરી લઈશું। હવે આપણે બટેટા અને સાબુદાણા બંને મિક્સ કરી લઈશું। હવે આપણે તેમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું। હવે આપણે તેમાં 1/2 ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈશું। આપણે તેમાં નાની ચમચી 2 જેટલું મીઠું ઉમેરી દઈશું। મારી નાની ચમચી છે એટલે મેં 2 ચમચી લીધું છે, તમારે સ્વાદ પ્રમાણે લેવાનું। હવે આ રીતે સરસ તેને મિક્સ કરી લેવાનું। હવે તમે જોઈ શકો છો કે આપણું સાબુદાણાનું અને બટેટાનું ખીચું તૈયાર થઈ ગયું છે। આ રીતે આપણે ચકડીમાં અને સંચામાં આ રીતે આપણે તેલ લગાવી લઈશું। હવે આપણે સંચામાં ખીચું ભરી લઈશું। આપણે તેને તડકામાં ગોળ ગોળ પાડી લઈશું અને તડકામાં સૂકવી લઈશું। હવે આપણી સાબુદાણા અને બટેટાની ચકરી સુકાઈને તૈયાર થઈ ગઈ છે, જેને મેં 8 થી 10 કલાક તડકામાં સૂકવી હતી। હવે આપણે તેને તળી લઈશું। હવે આપણું તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે। હવે આપણે ચકરીને તળી લઈશું। તમે જોઈ શકો છો કે આપણું સાબુદાણાની ચકરી સરસ રીતે ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે। હવે આપણી સાબુદાણાની ચકરી તૈયાર થઈ ગઈ છે। જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।